રાજપીપળાના અવધૂત મંદિર પાસે આજે સવારે શ્રમિકોએ હડતાળ પાડી હતી। એટલે કે તેઓનું કહેવું છે કે મોંઘવારી વધી છે પરંતુ તેઓનું વેતનમાં કોઈ વધારો થયો નથી। ત્યારે શ્રમિકોએ પોતાના વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। સામાન્ય રીતે 400-500 રૂપિયા દરરોજનું વેતન શ્રમિકોને મળે છે પરંતુ તેઓને આટલા પૈસામાં પોસાતું ન હોવાની વાત તેઓએ કરી હતી। ત્યારે શ્રમિકોને વેતન વધારીને 700થી 800 રૂપિયા કરી આપવામાં આવે તેવી માંગ સાથે આજે રાજપીપળા ખાતે તેઓએ હડતાળ કરી હતી। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। અમે એટલા માટે ભેગા થયા કે મજૂરી વધે એ માટે ભેગા થયા છે, કારણ કે વર્ષોથી મજૂરી જે ચાલે તે જ ચાલે છે। અત્યારે શું છે કે મોંઘવારી બી વધી ગઈ છે, પેટ્રોલનો ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો, તો અમારી બી મજૂરી વધવી જોઈએ એ માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે। તમે કયા ક્ષેત્રમાં મજૂરી કરો છો? હમણાં હાલમાં કેટલી મજૂરી મળે છે ને કેટલી મજૂરી મળવી જોઈએ તમને તો તમને આ તમારું ઘર ગુજરાન ચાલી શકે? હાલમાં તો 500 રૂપિયા મળે છે, હા, તો એ વધારીને અમારે 700થી 800 રૂપિયા થવા જોઈએ આ રોજના? રોજના। અચ્છા, તમે મજૂરીમાં શું કામ કરો છો હમણાં? મજૂરીમાં અમે કેળા ભરવા જઈએ છીએ। અચ્છા, તમારી પાસે કેટલા લોકો હમણાં હાલમાં છે? હાલમાં તો 100થી 150 માણસો છે અહીંયા। તો આ બાબતે કોઈ તમારા કેળાના વેપારીઓની સાથે કોઈ વાતચીત વાટાઘાટા થયા છે હમણાં હાલમાં? વેપારીઓ જોડે અમે કોન્ટેક્ટ કર્યો, કોઈ અમારો સંપર્ક કરતો નથી। આ જે દર વખત તમને મજૂરી માટે બોલાવે છે એ વેપારીઓ શું કહે છે તમને? એ અમારી જોડે કોઈ વાતચીત થઈ નથી એટલે અમે ખબર નથી હજુ। ઓકે, આ લોકો નહીં આવે, તમારી વાત નહીં સાંભળે, તમારી મજૂરી નહીં વધે, તમે શું કરશો હવે? તો અમે ઓર આંદોલન ઓર મજબૂત કરશું। ઓકે, તમારું નામ અને ગામ? મારું નામ છે મિથુનભાઈ વસાવા, ગામ વાઘેતા। નર્મદા જિલ્લા તેમજ રાજપીપળાના જે આ પરિશ્રમવાદી લોકો છે, શ્રમયોગી લોકો છે, જે ખેતરમાં જે માલ પાકે છે અને જે ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયામાં મહત્ત્વનો જે રોલ ભજવે છે આ લોકો, તે લોકોને કેટલા લાંબા સમયથી પહેલે જે મજૂરી આપતા હતા એ જ મજૂરી આજે ચૂકવી રહ્યા છે। કિલો દીઠ કે ઉચ્ચક કે જે કંઈ રોજ પ્રમાણે આપતા હોય તેમાં વધારો થતો નથી। એટલા માટે આ ગરીબ લોકો આજે રસ્તા પર ઊભા છે। એમની વેદના મને બી સંભળાવી એટલે મેં એમની વેદના સાંભળી ને એમની માટે આવીને ઊભો છું। ખરેખર આ લોકોનું વર્ષોથી શોષણ થાય। આજે કેરાનો હોય કે કેરાના ભાવ આજે નહીં તો કોઈ કેટલીક વાર તો 500 રૂપિયા બી થયા છે। આટલા મોંઘા ભાવે કેરા વેચાતા હોય તો આ જે ગરીબ લોકો છે જે ઉચકીને જે આપણે ગ્રાહક સુધી પહોંચાડી આપતો હોય તો એને ન્યાય મળવો જોઈએ। પરંતુ અહીંના જે કેટલાક વેપારીઓ છે એ લોકો યોગ્ય GST બી નહીં ભરતા ને કંઈ નહીં કરતા, સરકારના બી નિયમોનો ભંગ કરે અને આ લોકો જે લોકો કામ કરે જે મજૂર અધિનિયમ છે એના હેઠળ અને લઘુત્તમ વેતન ધારા મુજબ એ લોકોને જે વેતન મળવું છે તે નથી મળતું, એટલે લોકો રસ્તા પર છે ને આ પોલીસ છે એમની સાથે ધક્કામુક્કી કરીને એમને હટાવવાનું કામ કરે અને ખરેખર એમને મહત્ત્વ મળવું જોઈએ। અને આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, જીવન જરૂરિયાતની વસ્તુ ખૂબ જ મોંઘી થતી જાય ને આ ગરીબ લોકો એમનું જીવન ગુજારવામાં બહુ તકલીફ પડે। કેટલા મજૂરો માંદા પડીને દવા દારૂના કારણે અને પૈસાના કારણે મરી જતા હોય, એટલે આવા ગરીબ લોકોનું જે શોષણ થાય છે એ અટકવું જોઈએ ને એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ।